નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના ચેખલા ગામનો 7 વર્ષીય બાળક રાહુલ પોતાના ખેતરમાં પશુના એક શેડ પરથી અચાનક નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અંદાજે 10 ફૂટની ઊંચાઈએ મોઢાના ભાગે પટકાવાને કારણે તેને ગંભીર રક્તસ્રાવ થયો હતો અને જડબું તૂટી ગયું હતું. અકસ્માત બાદ જ્યાં પ્રાથમિક સારવાર આપી લોહી વહેતું અટકાવવામાં આવ્યું હતું, ત્યાંથી વધુ સારવાર માટે તેને પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અહીં સીટી સ્કેન દ્વારા જડબાનું ફ્રેક્ચર નિશ્ચિત કરીને ડેન્ટલ વિભાગના નિષ્ણાંત તબીબોની ટીમે ઓપરેશનનો નિર્ણય લીધો હતો. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુમિત જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સ્વાતિ, ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી અને તેમની ટીમ દ્વારા ઇન્ટ્રાઓરલ ટેકનિક અને સ્પ્લિન્ટ્સની મદદથી સફળ સર્જરી કરવામાં આવી હતી. તબીબોની 1 કલાકની જહેમત અને 1 મહિનાની સતત દેખરેખ બાદ બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે. ખાનગી હોસ્પિટલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી બનાસ સિવિલ હોસ્પિટલમાં મળેલી આ નિઃશુલ્ક અને ગુણવત્તાસભર સારવાર બદલ પરિવારે હોસ્પિટલ સ્ટાફ અને બનાસ ડેરીના વહીવટકર્તાઓનો આભાર માન્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં દૈનિક 1800થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.